સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે, સરકાર ટેકાના ભાવે ઉનાળુ પાકની ખરીદી કરશે। ઘઉં, જુવાર, બાજરી, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે માહિતી આપી છે। ટેકાના ભાવ માટે આવતીકાલથી નોંધણી શરૂ થશે। 31મી માર્ચ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। 15મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। राज्य में खेडूतों ने तेओना पाकना पोषणक्षम पूरता भाव मळी रहे ते माटे रवि मार्केटिंग माटे आ सीजन में एटले चालू वर्ष 2024-25 में राज्य सरकार द्वारा लघुत्तम टेकाना भावे घऊं, उनाळु बाजरी अने मकाई, जुवार वगैरह खरीदी अमारू गुजरात राज्य नागरिक पुरवठा निगम એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતેથી એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। રાજકોટના ભાયાવદર પંથકમાં ખેડૂતોએ ઘઉંના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। મોંઘા ભાવે બિયારણ અને જંતુનાશક દવા પાછળ ખર્ચ કર્યા બાદ પણ ઘઉંમાં ઈયળ આવી જતા ખેડૂતો નિરાશ થયા છે। તમામ ખર્ચ કર્યા બાદ પણ ઘઉંના પાકમાં 70% જેટલો ઉતારો ન આવતા ખેડૂતોએ વાવેલો પાક નાશ કર્યો। ખેડૂતોને પડતા પર પાટ સમાન આ સ્થિતિ અહીંયા ઊભી થઈ છે રાજકોટમાં, કારણ કે મહામૂલો પાક જે તૈયાર કર્યો ઘઉંનો અને તેમાં ઈયળ આવી જતા ખેડૂતોએ જાતે પાકનો નાશ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ। અનેક ખર્ચ કર્યા છતાં પણ ઘઉંમાં ઈયળ આવી જતા ખેડૂતોને મોટું નુકસાન ગયું। આની અંદર ઈયળ આવી ગઈ છે એટલે આ નાશ થાય એમ છે તો એક મણ એક ખાંડી વીઘે ન થાય તો આજે 400 રૂપિયાનો ભાવ ગણી 20 ચોક 80 8,000 રૂપિયા ખેડૂતને મળે તો અમે હજી આમાં ખાતર નાખવું અને કાઢવાના 700 રૂપિયા હાર્વેસ્ટર વાળાને દેવા આ મજૂરી કરી। ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક નોંધાઈ છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની 65,000 બોરીની આવક શરૂ થઈ છે। જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મરચાનું વેચાણ કરવા માટે આવ્યા હતા। સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી મરચાના વેચાણ માટે 1600થી પણ વધુ વાહનો આવી પહોંચ્યા, જેથી 5 થી 6 કિલોમીટર લાંબી લાઇન પણ જોવા મળી। ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મરચાની 65,000 ભારીની આવક થઈ છે। યાર્ડમાં મરચાની હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1 થી 4,000 સુધીના બોલાયા હતા। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય એટલે જ આવી અત્યારે આવક થતી હોય છે। અને આજે મરચાનો ભાવ 1,000 રૂપિયાથી લઈ અને 4,000 રૂપિયા સુધીની મરચાનો ભાવ જતો હતો। વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવારાજ સામે આવ્યું છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં જ ભૂવો પડી ગયો છે। શહેરમાં 24 કલાકમાં ભૂવો પડવાની આ બીજી ઘટના સામે આવી છે। પાલિકા ફક્ત બેરિકેડ મૂકીને સંતોષ માની રહી છે તો બીજી વખત ભૂવો પડવાની ઘટનાથી સામાજિક કાર્યકરે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। સામાજિક કાર્યકરે રોડનો ડામર સાથે મૂકી આજે ડામર છે તેને માથે મૂકીને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો। કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવાની પણ તેઓએ માંગ કરી। વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 3 ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભૂવો પડ્યો તો આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો। વગર વરસાદે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય। એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાઓ આ 3 થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે। એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે આ અંગે આગાહી કરી દીધી છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ વરસાદની સંભાવના નહીવત છે। हम गुजरात की बात करें तो मौसम मुख्य तौर पे जो है ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करते हैं न्यूनतम तापमान की तो न्यूनतम तापमान अगले जो है 5 दिनों तक नो लार्ज चेंज में बना रहेगा राइजिंग ट्रेंड के साथ, जिसमें 1 से 2 डिग्री मोस्टली प्लेसेस में जो है 1-2 डिग्री जो है तापमान में बढ़ोतरी देखने को हमें मिलेगी। तो आपको पूरे गुजरात में जो क्लाउड आपको देखने को मिल रहा है ये अपर एयर क्लाउड्स हैं। इनसे जो है बारिश की कोई संभावना अभी देखने को नहीं बन रही है।
इसलिए जो है हमने जो है बारिश का कोई भी जो है आगे आने वाले में दिनों में अनुमान नहीं दिया है।